રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ઉમેદવાર તરીકે ડોક્ટર હિમાંશુને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતાની સાથે લાંબા અંતરા બાદ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પડિયારનું નામ જાહેર કરતા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા વાતાવરણ જોવા મળ્યું હતું। પાર્ટી સમક્ષ લાગણી વ્યક્ત કરી અને પાર્ટીએ એ વિશ્વાસના ભાગરૂપે મને જે વડોદરા લોકસભા બેઠક લડવા માટેની જે તક આપી છે એ માટે હું સૌ મારા સાવલી વાઘોડિયા વડોદરા શહેરના સૌ આગેવાનો સૌ શુભેચ્છક મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું। કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાના છે? વડોદરા જે રીતે વડોદરાને કહેવામાં આવે પરંતુ હાલની સ્થિતિ જોઈએ વડોદરાની તો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય તેમના દ્વારા પણ એમને ટકોર કરવામાં આવી હતી કે ભાઈ અમદાવાદનો જ્યારે આટલો વિકાસ થતો હોય સુરતનો આટલો વિકાસ થતો હોય તો વડોદરા શહેર કેમ પાછળ? એટલે કંઈક ને કંઈક રીતે જે લોકોએ વડોદરા શહેરના લોકોએ જેમનામાં વિશ્વાસ મૂકીને એમના આશીર્વાદ અગાઉ આપ્યા એ લોકસભાની બાબત હોય વિધાનસભાની બાબત હોય તો એમાં એ લોકોએ કંઈક ને કંઈક રીતે વડોદરાની જનતાને સુખાકારી કરવા વધારો કરવામાં કંઈક ને કંઈક નિષ્ફળ નીવડ્યા છે। એ બાબતને લઈને અમે લોકો જનતા સમક્ષ જવાના છે। જો જનતા એમના આશીર્વાદ આપશે તો ચોક્કસપણે આ જે બધા મુદ્દા વડોદરા શહેરના કે વાઘોડિયા સાવલી વિધાનસભાના છે એને હું ચોક્કસપણે એને સોલ્વ કરવામાં હું મારા પૂરેપૂરા મારા પ્રયત્ન કરીશ। પાદરામાં જે ધારાસભ્ય તરીકે કામ કરેલું છે લોકોમાં જે છબી છે કામ આવશે માનો છો? જે ચોક્કસપણે પાદરાની જનતાના આશીર્વાદ ના કારણે આજે આ વડોદરા લોકસભાની બેઠક જે રીતે મેં પાદરામાં મારું કામ કરવાની જે મારી એ રહી છે પદ્ધતિ રહી છે એના પાદરાની જનતાનો હું ખૂબ આભારી છું કે એમને જે મને ગત 2017માં 20,000ની લીડથી મને જીતાડ્યો એના ભાગરૂપે જ આજે આ કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ કર્યો। કોંગ્રેસમાં અમુક કાર્યકર્તાઓ નારાજ છે। એની પણ વાત આપણે કરી।